નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સમાં એકમ કસોટી શરૂ થઈ ગઈ છે। આજે આપણે જોવાના છીએ અર્થશાસ્ત્રના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી એકમ કસોટીમાં 100% પૂછાશે। તો તમારે શું કરવાનું છે, ફટાફટ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એનું સોલ્યુશન પણ હું તમને આપીશ વિદ્યાર્થી મિત્રો। એકાઉન્ટ છે, સ્ટેટ છે, બીએ છે, ઇકો છે, દરેકનું તમને સોલ્યુશન મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। તો ફટાફટ તમે વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, 25 માર્ક્સનું પેપર આવશે। વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી અને વિભાગ ઈ માં કયા ચેપ્ટરમાંથી કયા પ્રશ્નો પૂછાશે એ બધું જ અહીંયા વિદ્યાર્થી મિત્રો લખ્યું છે, એ તમે જોઈ લેજો। સૌથી પહેલા અહીંયા તમે જોઈ શકો છો તમને પ્રશ્નો પૂછાશે વિભાગ એ માં એમસીક્યુ ના ફોર્મેટમાં। તો પહેલો પ્રશ્ન શું છે, ઓઇકોનોમોસ ગ્રીક શબ્દ પરથી કયો અંગ્રેજી શબ્દ ઉતરી આવ્યો છે? તો ઇકોનોમિક્સ આવશે, બરાબર। અહીંયા પાછળ ઇકો 01 લખેલું છે, એનો મતલબ પહેલા ચેપ્ટરમાંથી પૂછાશે। એના પછી છે નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, પુસ્તક કોણે લખ્યું છે? રોબિન્સે। તમે વિદ્યાર્થી મિત્રો સાથે સ્ક્રીનશોટ લેતા રહેજો, બરાબર। તો તમારે પીડીએફ ની જરૂર નહીં પડે, તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો પણ વિદ્યાર્થી મિત્રો તમે એનામાંથી વાંચી શકશો। જે તમને હું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહું છું એના પર તમે સ્ક્રીનશોટ લઈ લેજો। તમારી પાસે ડાયજેસ્ટ હશે જ તો એનામાંથી તમને ઇઝીલી મળી રહેશે, બરાબર। અથવા તો ડાયજેસ્ટ લઈને બેસો, એના ઉપર ટિક કરી દો। અને મેં તમને પહેલા જ કીધું છે કે બીજા બધા જે વિષય છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, બીએ છે, એના પણ ઇવન ઇંગ્લિશનું પણ હું તમને એકમ કસોટીનું સોલ્યુશન આપીશ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો શેર કરીશ। તો હમણાં વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। એના પછી તમે જોઈ શકો છો ત્રીજા નંબરનો પ્રશ્ન કે કયા અર્થશાસ્ત્રીને અર્થશાસ્ત્રનો વૈજ્ઞાનિક ઢબે સ્વતંત્રપણે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન મળ્યું છે? તો એડમ સ્મિથ આવશે। એના પછી અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તમે કહેશો સર 2। જો તમને આવડતું હશે તો તમારું રિવિઝન પણ થઈ જશે। આર્થિક પ્રવૃત્તિમાં કઈ બાબત મહત્વની નથી? દયા, બરાબર। કારણ કે આર્થિક પ્રવૃત્તિમાં પૈસાની લેવડ દેવડ કરવી પડે, એમાં દયા કામમાં ના આવે। બિન આર્થિક પ્રવૃત્તિ હોય તો એમાં દયા મહત્વની ગણી શકાય। એના પછી જે પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો શું આવશે? માર્શલ આવશે। નીચેનામાંથી કયું પરતંત્ર ચલ છે? તમને ખબર છે એક્સ અક્ષ ઉપર આપણે પરતંત્ર લઈએ, વાય અક્ષ એક્સ અક્ષ ઉપર સ્વતંત્ર અને વાય અક્ષ ઉપર પરતંત્ર। તો પરતંત્ર ચલ કયું છે? વસ્તી છે। એના પછી છે 8માનો પ્રશ્ન, તમે વાંચી લેજો, એમાં જવાબ શું આવશે? અર્થશાસ્ત્ર આવશે, બરાબર। 9મો શું છે? અર્થશાસ્ત્રને વાસ્તવવાદી વિજ્ઞાન તરીકે રજૂ કરનાર અર્થશાસ્ત્રી કોણ હતા? તેમાં શું આવશે? રોબિન્સ આવશે। આર્થિક માહિતીની રજૂઆત કેટલી રીતે થાય છે? 3 રીતે થાય છે। અને એક ઉપર ક્વેશ્ચન હતો, એમાં આન્સર 2 આવતો હતો। એમાં શું હતું કે અર્થશાસ્ત્રના અભ્યાસ અને વિશ્લેષણના ક્ષેત્રની રીતે કેટલા ભાગ પડે છે? તો 2। તો આ 2 અને 3 વાળું એક વખત જોઈ લેજો। એના પછી મોટી આંકડાકીય માહિતીને તમારે ટૂંકમાં રજૂ કરતી વખતે આકૃતિમાં જે તે ધરી ઉપર કઈ નિશાની કરવામાં આવશે? તો બરાબર કરીને કૌંસમાં શું લખવાનું છે? SS લખવાનું છે, બરાબર। અને માનવ જીવનના 4 પુરુષાર્થમાંથી કઈ પ્રવૃત્તિને અર્થશાસ્ત્ર સાથે લેવા દેવા છે? તો જવાબ શું આવશે? અર્થ આવશે। સવાલમાં જ જવાબ આપેલો છે અર્થશાસ્ત્ર, તો જવાબ શું આવશે? અર્થ આવશે, બરાબર। તો 12 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિકલ્પો છે, એ મેં તમને કહી દીધા, તમે સ્ક્રીનશોટ લીધો હશે વિદ્યાર્થી મિત્રો। ચલો, એના પછી જો તમારે વાત કરીએ વિભાગ બી ની, તો અહીંયા તમે જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, કે એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા। તો આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે। રેખીય આવૃત્તિ અને વૃત્તાંશ આવૃત્તિ, આ બંનેમાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે। અને 5મો અને 6થો ક્વેશ્ચન તમે જોઈ શકો છો, બરાબર। જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ પણ હું તમારી સાથે શેર કરું છું। અહીંયા વિદ્યાર્થી મિત્રો આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ એ પૂછાઈ શકે છે। અર્થપૂર્ણ પ્રવૃત્તિ વાળો ક્વેશ્ચન છે। તત્વચિંતક એરિસ્ટોટલે કયા પુસ્તકમાં આર્થિક ચિંતન રજૂ કર્યું હતું? વિશિષ્ટીકરણ એટલે શું? અને વેલ્થ ઓફ નેશન્સ પુસ્તક કોણે લખ્યું? બરાબર। તમારી પાસે ડાયજેસ્ટ હશે તો એમાં બધા જ પ્રશ્નોનું સોલ્યુશન તમને બહુ ઇઝીલી મળી રહેશે। તો તમે ડાયજેસ્ટ લઈને બેસ્યા હોય તો ટિક કરી દેજો, અથવા તો અત્યારે તમારી પાસે કંઈ જ ના હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લો, તો પાછળથી તમે એનું રિવિઝન કરી શકો। એના પછી વિભાગ સી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમે જોઈ શકો છો કે માર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા, એકમલક્ષી અને સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર વચ્ચેનો તફાવત તમે ખાસ કરી દેજો। એના પછી છે આર્થિક માહિતીની રજૂઆત કેટલી અને કઈ રીતે કરી શકાય? તુલનાત્મક અભ્યાસ માટે આંકડાકીય માહિતી ઉપયોગી છે અને કૌટિલ્યના મતે અર્થશાસ્ત્ર એટલે શું?
આ 5 પ્રશ્નો કરી દેજો વિભાગ સી માટે, બરાબર, જે 2 માર્ક્સના પ્રશ્ન છે. વિભાગ ડી માટે તમે જોઈ શકો છો અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ, આર્થિક બિનઆર્થિક પ્રવૃત્તિ વચ્ચેનો તફાવત. ત્રીજો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ છે કે આકૃતિ આલેખમાં રજૂ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની, અને અર્થશાસ્ત્ર અંગેના ભારતીય ચિંતનની માહિતી આપો. એના પછી વિભાગ ઈ ની અંદર વાત કરીએ તો એમાં 2 પ્રશ્ન છે, એનામાંથી એક પ્રશ્ન પૂછાઈ શકે છે કે પશ્ચિમમાં અર્થશાસ્ત્રના ઉદ્ભવ અને વિકાસ વિશે ટૂંકમાં માહિતી આપો અને અર્થશાસ્ત્રમાં વિષયનું મહત્વ સમજાવો. ખબર પડી વિદ્યાર્થી મિત્રો? તો વિભાગ ઈ ના 2 પ્રશ્ન છે, આ વિભાગ ડી ના 4 પ્રશ્ન, આ વિભાગ સી ના 5 પ્રશ્ન, વિભાગ બી ના આ 12 પ્રશ્ન, અને વિભાગ એ ના તો આન્સર તમને મળી જ ગયા છે. આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીએ છે, એકાઉન્ટ છે, સ્ટેટ છે, એના પર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો, અને તમને કંઈ જાણવું હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો વિદ્યાર્થી મિત્રો. સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.